આપણા લેખિકા એવા અલ્પા શાહે આ 6Gની ઝડપે તૂટી રહેલા લગ્ન જીવનની વાત કરી છે કે કેમ તૂટી રહ્યા છે આજના સમયમાં લગ્ન, કે 21મી સદીમાં આધુનિકરણ સાથે સંબંધોમાં પણ બદલાવ આવ્યો છે. પતિ પત્નીના સંબંધો પ્રેમના સંબંધો નથી રહ્યા. હવે માણસો ખૂબ જ પ્રેક્ટિકલ થયા છે. સંબંધોમાં ફાવતું નથી તો છૂટા થઈ જાય છે. એકબીજાને જબરજસ્તી સહન કરવા કરતાં એકલા રહી શાંતિથી જીવવાનું વધારે પસંદ કરે છે. જેમ વસ્તુનો મોહ છૂટે ને એમ જ આજે વ્યક્તિનો મોહ 6Gની ઝડપે છૂટતો જાય છે. આજથી 2 દાયકા પહેલા નજર કરીએ ને તો માતા પિતાએ જ બતાવેલ જીવનસાથી સાથે લગ્ન કરવાની વ્યવસ્થા હતી. થોડી ઔપચારિક વાતોથી આ સંબંધ બંધાય અને લગ્નના તાંતણે જોડાતા. લગ્ન થાય પછી પ્રેમ કરવાનો એટલે સંબંધમાં ઉષ્મા હતી. પતિ પત્નીના સંબંધો સ્નેહપૂર્વક જીવનભર જળવાતા હતા. ઘણીવાર એક પાત્રમાં ખામી હોય ને તો પણ સંબંધો જીવનભર નમી જતા. લગ્ન જીવનમાં સ્ત્રીઓને તકલીફ હોય ને તો પણ ઘરવાળા સમજાવી આ સંબંધો જીવી જવા સમજાવતા. પાછી અપનાવતા નહીં એટલે સહન કરીને પણ સ્ત્રીઓ સાસરે જ રહી જતી. પતિને કોઈ ખોટી લત હોય ને તો પણ આ સંબંધમાં ઘણું ગૌણ કરી સ્ત્રીઓ જીવી લેતી. કારણ કે આર્થિક રીતે સદ્ધર તો હતી નહીં. પોતાના ખર્ચ માટે પતિ પર જ નિર્ભર હતી. 2 પરિવારની આબરૂ સાચવવા મૂંગા મોઢે બધું જ સહન કરી જીવી જતી. અને આજે આ વ્યવસ્થા આખી જ બદલાઈ ગઈ છે. કારણ કે સ્ત્રીઓ ભણેલી ગણેલી હોય, પગભર થઈ ગઈ છે, પુરુષ સમોડી બની ગઈ છે, પુરુષ જેટલો અથવા તો એનાથી પણ વધારે પગાર ધરાવતી થઈ ગઈ છે. બુદ્ધિની દ્રષ્ટિએ પણ એ એટલી જ પાવરફુલ થઈ ગઈ છે કે પોતે એકલી પણ આખી જીવન વ્યવસ્થા સંભાળી શકે છે. સામે પક્ષે પુરુષોને પણ કાંઈ જ સહન કરવું નથી. કદાચ એટલે જ આજે છૂટાછેડા વધી રહ્યા છે. ફાવતું નથી, લઈ લો છૂટાછેડા, બસ. પહેલાના જમાનામાં રસોડું સ્ત્રીઓએ જ સંભાળવાનું, ભલે ને પછી સ્ત્રી નોકરી કરતી હોય. રસોઈ કામ સ્ત્રીઓએ જ કરવાનું. જ્યારે આજે પતિ પત્ની બંને નોકરી કરતા હોય ને તો સ્ત્રીની ઈચ્છા એવી જ હોય કે પોતાનો પતિ પણ એને રસોઈ કરવામાં મદદ કરે, ઘરના મુખ્ય કામો કરવામાં સાથ આપે. એ પણ નોકરી કરીને થાકતી જ હોય ને. આજે ઘણા યુવાનો કામ કરતા શીખી ગયા છે, રસોઈ બનાવતા પણ શીખી ગયા છે. પોતાની પત્નીને હર કદમ પર સાથ આપવામાં આજનો યુવાન તૈયાર છે ને હો પણ જોઈએ. પણ આજે અરેન્જ મેરેજ બહુ ઓછા થતા જાય છે. પ્રેમ લગ્ન વધી ગયા છે. જોબ કરતા સાથે પ્રેમ થઈ જવો, સાથે ભણતા હોય પ્રેમ થઈ જવો, આજુબાજુમાં ક્યાં ઓનલાઈન ચેટ કરવામાં પ્રેમ થઈ જવો, આવા કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. છતાં આજે લગ્ન જીવન તૂટી રહ્યા છે. ઘણીવાર 7-8 વર્ષનો પ્રેમ હોય ને છતાં આમ જીવન લગ્ન ઝાઝા ટકતા નથી. પણ કેમ? બંને એકબીજાને બહુ સારી રીતે જાણતા હોય ને છતાં નાની નાની બાબતે તકરાર થયા કરે છે. દરેકને પરફેક્ટ જીવનસાથી જોઈએ છે, પણ સમજી લેજો કે કોઈ પરફેક્ટ હોતું જ નથી. જેને પ્રેમ કરતા હોઈએ ને એને જેવો છે એવો જ અપનાવવો પડે. એને સંપૂર્ણ બદલવાની કોશિશ વ્યર્થ છે. બંને અલગ અલગ વાતાવરણમાં ઉછર્યા હોય છે. બંને પક્ષે સમાધાન કરવું જ પડે. સહન કોઈને કરવું નથી. એકબીજાની ઉણપ જોયા કરવી છે, પછી બનતું નથી એટલે અલગ થવાનું પાક્કું. અને ઘણીવાર તો બાળકો થયા પછી પણ અલગ થઈ જાય છે. આવા કપલના બાળકોને ઘણું બધું સહન કરવું પડે છે યાર. સિંગલ પેરેન્ટ સાથે એને જીવવું પડે છે. અને આજે તો પરિવારવાળા પણ ઘણી છૂટો આપે છે. વહુને ટિફિન ભરવાથી લઈને બધી જ બાબતે સાસુ મદદ કરે છે. છતાં લગ્ન જીવન ટકતા નથી. આજે સ્ત્રીઓ બહુ કેરિયર કોન્શિયસ થઈ ગઈ છે. એને આઝાદી જોઈએ છે. એને પોતાના જીવનમાં કોઈ પણ દખલઅંદાજી જોઈતી નથી. પગભર હોય એ કોઈના પર ડિપેન્ડ નથી તો સહન શા માટે કરવાનું? આ માન્યતા દિમાગમાં ઘર કરી ગઈ છે. અને ઘણી છોકરીઓ તો લગ્ન પહેલા ઘરકામ શીખતી જ નથી, એટલે લગ્ન પછી આ બધું જ એમને ગમતું નથી. ઘણાને એવું લાગે છે કે પોતાનો જીવન સાથી પરફેક્ટ નથી, આની સાથે તો કેમ રહેવાય. પોતાનું ધાર્યું બંનેને કરવું હોય છે એટલે તકરાર થતી રહે છે. અને આ બધાથી છૂટવા અલગ થઈ જાય છે એ લોકો. ઘણીવાર તો છોકરીના માતા પિતાની દખલ અંદાજી પણ કારણ બને છે. છોકરીને ગેરવ્યાજબી બાબતોનો સપોર્ટ કરે છે, જેના લીધે સંબંધો ખૂબ જ બગડે છે. છોકરીને બેઝિક ઘરકામ શીખવાડવા જોઈએ અને સાસરે થોડું સહન કરીને સંબંધો નિભાવવાનું પણ શીખવાડવું જોઈએ યાર. તો જ આ વ્યવસ્થામાં પડેલું ગાબડું પૂરી શકાશે. આજે મોટો વર્ગ પશ્ચિમની જીવનશૈલી જીવતો થઈ ગયો છે. છૂટાછેડા લઈ પિયરમાં રહેવું કે સિંગલ પેરેન્ટ બની જીવવું સામાન્ય થતું જાય છે. આ બધું અટકાવવું ખૂબ જ જરૂરી છે, નહીં તો આ વ્યવસ્થા તૂટી જશે. પગભર થયેલા યુવાનોએ પણ સમજવાની જરૂર છે કે પ્રેમમાં ત્યાગ સમર્પણ જરૂરી છે.
અહમને બાજુએ મૂકી સંબંધો નિભાવશો ને તો જ આ સંબંધ ટકશે. ધન્યવાદ.